નમસ્કાર જમાવટ સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને એમની પાસેથી જાણવું છે કે જે બે સિસ્ટમ સક્રિય થઈ છે એની ગુજરાત પર અસર થશે કે કેમ અને આગામી દિવસોની અંદર વરસાદનો માહોલ કેવો રહેશે અને ઓગસ્ટના એન્ડમાં અને ઓગસ્ટમાં વરસાદ કેવો પડશે. પરેશભાઈ જમાવટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. અરબ સાગર અને બંગાળની ખાડી આસપાસ એક સિસ્ટમ છે સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ આસપાસ એક સિસ્ટમ સક્રિય છે અને એક ગુજરાતની ઉપર પણ સિસ્ટમ સક્રિય છે એવું અમને જાણવા મળ્યું છે. તો એ સિસ્ટમની અસર કેટલા સમય સુધીમાં થશે અને ગુજરાતમાં થશે કે કેમ? ચોક્કસથી સેજલબેન, જોવા જઈએ તો અત્યારે આમ તો લગભગ એકાદ અઠવાડિયાથી રાજ્યની અંદર વરાપ જેવો માહોલ છે. કોઈ સારા વરસાદની એક્ટિવિટી અત્યારે ચાલી રહી નથી, સિવાય કે અમુક જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય કોઈ જગ્યાએ ઝાપટા નોંધાતા હશે. આ જે ઝાપટા પડી રહ્યા છે એ પણ 1.5 કિલોમીટર ઉપર એક ભેજ છવાયેલો છે અને આ ભેજને કારણે છૂટાછવાયા ઝાપટાઓ છે અત્યારે નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો અરબ સાગરમાં પણ એક નવી હલચલ છે. ત્યાં એક નવો કરંટ છે, એટલે કે કેરળથી પશ્ચિમ દિશાની અંદર એક મજબૂત વરસાદની સિસ્ટમ બનવાની છે. એ સિસ્ટમ છે એ પણ ધીમે ધીમે આગળ વધવાની છે. એની સાથોસાથ બંગાળની ખાડીની અંદર જે એક સિસ્ટમ બની રહી છે તે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન, ત્યારબાદ લો પ્રેશર અને લો પ્રેશર વધુ મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં આવશે. જ્યારે ગુજરાત ઉપરથી પસાર થશે એટલે લગભગ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં પસાર થશે. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો હાલની અંદર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એ સર્ક્યુલેશનને કારણે આજે જોવા જઈએ તો તારીખ છે 17 ઓગસ્ટ 2024, આજથી લઈ અને 21 તારીખ સુધી રાજ્યના અમુક ભાગોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદો પડી શકે છે. જોકે આ રાજ્યની અંદર વરસાદો પડવાના છે. એમાં સૌરાષ્ટ્રમાં એકદમ છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ પડવાના છે. કચ્છની અંદર પણ છૂટાછવાયા જોવા મળશે ને એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા જોવા મળશે. 17 થી 21 ઓગસ્ટનું સેશન છે સેજલબેન. એ સેશન દરમિયાન ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય અથવા તો અરવલ્લીના અમુક ભાગો છે, તેમાં જે આ છૂટાછવાયા ઝાપટાઓ છે એની તીવ્રતા વધારે જોવા મળશે. એટલે 17 થી 21 તારીખમાં જે વરસાદ પડવાનો છે તેમાં ઉત્તર ગુજરાતમાં તીવ્રતા વધારે જોવા મળશે અને એ પછી ધીમે ધીમે જે આપણે બંગાળની ખાડી તરફથી જે વેલમાર્ક લો પ્રેશર આવવાનું છે એની અસર જે અમારું આજનું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટથી શરૂઆત થશે. એટલે કહી શકાય કે જન્માષ્ટમી ઉપર રાજ્યની અંદર ભારે વરસાદો પણ હશે. જે 24-25 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડ લગભગ 5 સપ્ટેમ્બર સુધી, 5 અથવા તો 6 સપ્ટેમ્બર સુધી ચાલે તેવું એક અમારું અનુમાન છે. અને આ જે વરસાદો પડવાના છે ને એ જે વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડી ઉપરથી આવશે એટલે લગભગ આપણે છત્તીસગઢ, ઓરિસ્સા થઈ અને મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવશે. હવે એ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવે ત્યાં સુધીમાં જે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે, એક લો પ્રેશર બની રહ્યું છે. જોકે એ અરબ સાગરનું લો પ્રેશર છે એ ડાયરેક્ટ ગુજરાતને હિટ કરવાનું નથી, પણ એ લો પ્રેશર છે ધીમે ધીમે ગોવાના દરિયાકાંઠે અને મહારાષ્ટ્રના દરિયા નજીક આવી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાશે. એટલે ગુજરાત ઉપર એને કારણે પણ ભેજ વધારે આવશે. બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એના કેશાકર્ષણના નિયમના આધારે એ થોડીક ઉત્તર પશ્ચિમ તરફ એનો ઝુકાવ કરાવે તેવી શક્યતાઓ છે. એ જે સિસ્ટમો છે એ સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશના છેડેથી છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા ઉપર થઈ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થવાની છે. એટલે ચોક્કસથી કહી શકાય કે 24-25 ઓક્ટોબર થી લઈ અને જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં વરસાદો પડવાના છે. તે વરસાદો સાર્વત્રિક હશે. મોટાભાગે જોવા જઈએ તો અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે એમાં પણ રાજ્યના અમુક વિસ્તારો વરસાદથી વંચિત છે, જેની અંદર મોરબી, સુરેન્દ્રનગર હોય, બોટાદના અમુક વિસ્તાર છે, પ્રોપર રાજકોટ આસપાસના વિસ્તાર છે, જસદણ, વિછિયા જેવા વિસ્તારો છે. આ વિસ્તારો વરસાદથી વંચિત છે. એ વિસ્તારોને પણ એક સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓગસ્ટના એન્ડની અંદર સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડશે. જેમાં વેધરના નિયમ મુજબ જે અલગ અલગ રીજન હોય છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છનું રીજન છે, મધ્ય ગુજરાત છે અથવા તો મધ્ય પૂર્વ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને ઉત્તર ગુજરાત છે, તમામ રીજનોની અંદર ઓગસ્ટ એન્ડની અંદર સારા વરસાદ પડશે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાની શક્યતાઓ છે. અત્યારે ઇંચની દ્રષ્ટિએ વાત કરવા જઈએ છે તો લગભગ એવું લાગી રહ્યું છે કે સાર્વત્રિક રીતે વરસાદો પડશે. એમાં
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં 8-10 ઇંચ સુધીના પણ વરસાદ પડે અને અમુક વિસ્તાર એવા હશે કે ત્યાં 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ થઈ શકે છે. એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પણ 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. એટલે આ જે ઓગસ્ટ મહિનાનો જે છેલ્લા અઠવાડિયાનો રાઉન્ડ છે એ સામાન્ય રાઉન્ડ નહીં હોય. સામાન્ય રીતે જોવા જઈએ તો એક દાયકાની અંદર ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ક્યારેય વરસાદ ન પડ્યો હોય એટલો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને મહત્વની બાબત અહીંયા એ પણ છે કે આ વરસાદનો રાઉન્ડ છે ઓગસ્ટ એન્ડમાં એટલે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પૂરો થવાનો છે. એટલે 24-25 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ રાઉન્ડ 31 ઓગસ્ટે પૂર્ણ નહીં થાય. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ આ વરસાદી રાઉન્ડ છે એ કન્ટિન્યુ રહેશે. એટલે કહી શકાય કે 12 થી લઈ અને 15 દિવસ સુધીનો આ એક મોટો વરસાદી રાઉન્ડ છે અને આ એક વેલમાર્ક લો પ્રેશર છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જેવી રીતે જુલાઈ મહિનાની અંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય જેમાં દ્વારકા, જામનગર હોય, પોરબંદર હોય અથવા તો દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ હોય, જુનાગઢના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર જેવી રીતે એક દિવસમાં 15-15 ઇંચ વરસાદો નોંધાયા હતા અને એ ભારેથી અતિ ભારે વરસાદો આપણે જોયા હતા એ માત્ર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે એ વરસાદો નોંધાયા હતા. પણ અત્યારે જે આવી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન કરતા વધારે મજબૂત અને મોટી સિસ્ટમ છે. એટલે કે આ જે સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની અને લો પ્રેશર બને અને લો પ્રેશર મજબૂત બને ત્યારે વેલમાર્ક લો પ્રેશર બને. એટલે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી છે એ ખૂબ મજબૂત ગણી શકાય. એટલે આ વરસાદો છે એક સીમિત વિસ્તારોમાં નહીં હોય, ઓલ ઓવર ગુજરાતમાં હશે, સાર્વત્રિક હશે અને ભારેથી અતિ ભારે વરસાદ હશે આવું ચોક્કસ અમે માની રહ્યા છે સેજલબેન. હમ. આજે વરસાદ એટલે મતલબ આ 17 તારીખ 18 તારીખ પછી છે એટલે આ 2 દિવસની અંદર કોઈ ખાસો એવો વરસાદનો પ્રભાવ નહીં રહે. ત્યાર પછી આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર વરસાદ પડશે એવું કહી શકીએ પરેશભાઈ કે એ જે તમે 8 ને 10 ઇંચ સુધીની જે પૂર્વાનુમાન લગાવ્યું છે તો એ અતિવૃષ્ટિ જેટલો વરસાદ હશે. ચોક્કસથી સજલબેન જોવા જઈએ તો જે આપણે 17-18 તારીખનું તમે જે વાત કરી કે આજે 17 તારીખ છે, 17 થી લઈને 21 તારીખ સુધીમાં બિલકુલ વરસાદ પડે નહીં પડે એવું તો નથી. કેમ કે અત્યારે રાજસ્થાન ઉપરથી એક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે એટલે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વરસાદો પડી શકે છે. આ હળવા અને મધ્યમ વરસાદ હશે. ઓગસ્ટ એટલે કે 24-25 ઓગસ્ટ થી જે આપણે આગાહી છે કે 8-10 ઇંચ વરસાદ પડે અથવા તો તેનાથી વધારે પણ પડે તેવી શક્યતાઓ છે એટલે એક પ્રકારની અતિવૃષ્ટિ હશે. સામાન્ય રીતે જોવા જઈએ તો ગમે ત્યારે જે વરસાદો પડતા હોય નોર્મલ વરસાદ જ્યારે પડતા હોય ત્યારે વરસાદ પડવાની જે એવરેજ હોય છે પ્રતિ કલાક 3.25 ઇંચ સુધીના વરસાદો પડી શકતા હોય છે. અને જ્યાં સુધી 3.25 ઇંચ સુધીના વરસાદો એક કલાકની અંદર પડે ત્યારે જમીન છે એ પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે ને એટલો પાણીનો નિકાલ છે એ આપણે આસાનીથી થઈ જતો હોય છે. પણ જ્યારે એક કલાકે 3.25 ઇંચ કરતા વરસાદ વધારે પડે તો પાણીનો નિકાલ નથી થતો, જળભરાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને અતિવૃષ્ટિને હોનાર જેવો માહોલ છે એ આપણી સમક્ષ આવતો હોય છે. એટલે એવી જ રીતે આ જે રાઉન્ડ આપણે આવવાનું છે જે 24-25 ઓગસ્ટ થી લઈ અને જે સપ્ટેમ્બરની 6 તારીખ સુધીનો છે એમાં રાજ્યના અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ પણ જોવા મળશે અને જળબંબાકારની સ્થિતિ પણ નોંધાઈ શકે છે. જોવા જઈએ તો લગભગ 2015 ની અંદર ઉત્તર ગુજરાતના ધાનેરા સહિતના ઘણા વિસ્તારો એવા હતા કે જ્યાં અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો હતો અને સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો હતો. પણ એ પછી 9 વર્ષની અંદર ફરી પાછો ઉત્તર ગુજરાતની અંદર આવડો મોટો વરસાદ ક્યારે આપણે જોયો નથી. પણ હવે મને લાગી રહ્યું છે કે આ 2024ના ચોમાસાની અંદર આ 9 વર્ષનો રેકોર્ડ છે એ કદાચ આ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું છે એ તોડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં આની તીવ્રતા ખૂબ વધારે રહેશે. આમ જોવા જઈએ તો બીજા વિસ્તારોમાં પણ આની તીવ્રતા સામાન્ય નહીં હોય. કેમ કે અત્યારે જે બંગાળની ખાડીમાંથી વેલમાર્ક લો પ્રેશર આવવાનું છે, અરબ સાગરની અંદર જે સિસ્ટમ છે, આ બંનેને અસરને કારણે જે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીના દરિયાકાંઠે જે નૈઋત્યના ચોમાસાનો ઓક્સો ટ્રફ હોય છે એ ઓક્સો ટ્રફ છે એ પણ મજબૂત થશે. એટલે ઓક્સો ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદો પડવાના છે કે 5 થી લઈને 10 ઇંચ સુધીના. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ ઓક્સો ટ્રફ અને અરબ સાગરની સિસ્ટમને કારણે 5 થી લઈને 10 ઇંચ સુધીના સારા વરસાદો પડવાના છે. પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે એ છેલ્લા એક દાયકાથી જ્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા નથી મળ્યો એને પણ અત્યારે આ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને અહીંયા આ વરસાદના સારા સમાચારની સાથે એક ચિંતાનો વિષય પણ છે કે આવનારા દિવસની અંદર આપણે અતિ ભારે વરસાદો પડવાના છે જેને કારણે રાજ્યના મોટા વિસ્તારો એવા હશે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જ્યાં વધારે વરસાદને કારણે પણ અનેક પ્રકારના નુકસાનો આપણે થઈ શકે છે સજલબેન.
હમ. તમે કહી રહ્યા છો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને સાવચેત રહેવાની જરૂર છે. એક સવાલ એ પણ છે કે આજે સિસ્ટમના કારણે જે વરસાદ ગુજરાતની અંદર આવવાના છે, ખાસ જિલ્લાઓના નામ સાથે જાણવું છે, કેમ કે દર્શકો પૂછતા હોય છે કે અમારા જિલ્લામાં વરસાદ કેવો પડશે, તો કયા જિલ્લાઓને ખાસ વધારે સાવચેતી રાખવાની જરૂર રહેશે? એકંદરે જોવા જઈએ તો બેન, સૌથી વધારે મહત્વની બાબત તો એ છે કે રાજ્યના અમુક જિલ્લાઓ એવા છે, અત્યારે એવું પણ ઝંખી રહ્યા છે કે અતિવૃષ્ટિ મંજૂર છે, પણ વરસાદ કમસે કમ આવવો જોઈએ, કેમ કે એને હમ. વરસાદનું પરફોર્મન્સ નબળું છે. એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી, કે જે મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો જેને ગણવામાં આવે છે, આ ત્રણેય જિલ્લા છે, આમ તો સૌરાષ્ટ્રના છે, પણ મધ્ય ગુજરાતથી ખૂબ નજીક છે ને મધ્ય ગુજરાત ઉપરથી સિસ્ટમો પસાર થતી હોય, એનો લાભ ડાયરેક્ટ આ ત્રણ જિલ્લાને મળતો હોય છે. એવી જ રીતે આ ત્રણ જિલ્લાની અંદર પણ ખૂબ સારા વરસાદો થશે, કુવા બોર છે એ છલકાઈ જાય એવા વરસાદો થશે ને વર્ષ દરમિયાન પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે એવા વરસાદો મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ નોંધાશે. અને ખાસ કરીને સાવચેત રહેવાની વાત છે તો જેની અંદર અમદાવાદ, નડિયાદ, આણંદ અને બરોડા જેવા વિસ્તારો છે, એને પણ ખૂબ કાળજી રાખવી પડશે. આ સિસ્ટમોને કારણે મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ અતિવૃષ્ટિનો મંજર જોવા મળી શકે છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય, જેમાં છોટાઉદેપુર અને ગોધરા જેવા વિસ્તારો છે, એમાં પણ થોડો ખતરો આપણે માની રહ્યા છીએ. એ સાથે ઉત્તર ગુજરાતનું જે પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા આ ત્રણ જિલ્લા છે, એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે. અને આ આટલા જિલ્લાને આપણે રેડ એલર્ટમાં પણ આપણે ગણી શકીએ. અને આ વિસ્તારો છે એની ખૂબ સાવચેતી રાખવી પડશે. હું તો ચોક્કસથી આપના માધ્યમથી તંત્રને પણ અપીલ કરું છું કે 24-25 ઓગસ્ટથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે, એ સમયે આમ તો આપણે જન્માષ્ટમી જેવું મહાપર્વ પણ આવી રહ્યું છે, એ સમયે આમ હમ. એક મોટી સિસ્ટમ પસાર થવાની છે. અને એ સમયે કોઈ દુર્ઘટના ન ઘટે અથવા તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને કોઈ તકલીફ ન પડે, એટલે તંત્રએ પણ એલર્ટ રહેવું પડશે. અને અનેક વિસ્તારોની અંદર સિસ્ટમ નજીક આવશે એટલે એનડીઆરએફની ટીમોની પણ તૈયારી કરવી પડશે. આવા વરસાદો અમે જોઈ રહ્યા છીએ ને આવા વરસાદો પડે તેવી શક્યતા સેજલબેન અમે માની રહ્યા છીએ. હમ. તમે 2024ના ચોમાસાને લઈને સતત અમારી સાથે જોડાયા છો અને આગાહી કરતા રહ્યા છો કે 2024નું ચોમાસું આ વખતે લાંબુ રહેશે. ખાસ આપની પાસેથી જાણવું છે, આમ તો તમે કહ્યું પણ છે, પણ ફરી એકવાર દર્શકોને જણાવવું છે કે ત્યાર પછી અત્યારે જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે 24-25, એ પછીનો વરસાદી રાઉન્ડ કેવો રહેશે? ખાસ કરીને નવરાત્રી માટે ખેલૈયાઓ અત્યારથી તૈયારીઓમાં લાગી ગયા છે, એમના માટે પણ આપને પૂછવું છે કે એ સમયગાળા દરમિયાન વરસાદનું સ્થિતિ શું રહેશે? ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યની અંદર જુલાઈ સારો રહ્યો છે અને ઓગસ્ટ પણ એવરેજ રહ્યો છે, પણ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું છે એ આખા ઓગસ્ટની જે એવરેજ હોય છે નોર્મલ નજીક પહોંચાડી દેશે, અથવા તો અમુક વિસ્તારમાં નોર્મલ કરતા પણ ઉપર વરસાદો જવાના છે. એવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદો પડવાના છે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદો પડવાના છે. એટલે જે આ લાંબુ ચોમાસું છે એની અંદર ઓક્ટોબરની 20 થી 25 તારીખ સુધી આ ચોમાસું ચાલશે. જે મોન્સૂન વિડ્રોલ ટાઈમ હોય છે એ લગભગ 20 થી 25 ઓક્ટોબર આસપાસનો હશે. અને 20 થી 25 ઓક્ટોબર આસપાસ જે વરસાદો થવાના છે, એટલે કે ઓક્ટોબર મહિનાના શરૂઆતમાં પહેલા અઠવાડિયામાં પણ ઘણી જગ્યાએ વરસાદો જોવા મળશે, મધ્યમાં પણ વરસાદો જોવા મળશે, અને 20 થી 25 ઓક્ટોબરનું સેશન હશે એમાં પણ વરસાદો જોવા મળશે. એટલે આ સમય દરમિયાન જે આપણે નવરાત્રી અને જે કઈ બીજા તહેવારો આવતા હોય એમાં પણ વરસાદી માહોલ જોવા મળશે ને એની તૈયારીઓ છે એ પણ આપણે વરસાદને ધ્યાનમાં રાખીને જ કરવી જોઈએ, જેવી દરેક નાગરિકોને મારી અપીલ પણ છે ને હું એક ધ્યાન પણ દોરી રહ્યો છું અહીંયા. હમ. પરેશભાઈ, અંતિમ સવાલ મારો આપને કે આજે 24-25 આસપાસ જે વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે અને 8-10 ઇંચ જેટલો વરસાદ અમુક વિસ્તારોની અંદર પડી શકે છે. ખાસ ખેડૂતો સાથે આપ જોડાયેલા છો એટલે જમાવટના માધ્યમથી ખેડૂતો માટે પણ એ પૂછવું છે આપને કે ખેડૂતોએ શું સાવચેતી રાખવી પડશે? સાવચેતી તો ભગવાન ભરોસે ગણી શકાય ખેડૂતો માટે સજલબેન. એનું મેન કારણ છે કે અત્યારે જે પાક ઉભો છે એમાં આપણે કશું જ નથી કરી શકવાના. હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય તો સાચવી શકીએ. હા, એક હમ. ચોક્કસથી વાત છે કે જો ઓક્ટોબર મહિનામાં જે વરસાદો પડતા હોય ને એમાં જે વચ્ચે મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિ થતી હોય ત્યારે હાર્વેસ્ટિંગ કરી લઈએ તો એ સાવચેતીના ભાગરૂપે ખેડૂતોના હિતમાં હોય છે. અત્યારે જે ઉભેલો પાક છે, જે પાક પણ અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવી ગયો છે, જેમાં આ વર્ષે કપાસનું વાવેતર ઘટ્યું છે છતાં પણ ઘણા વિસ્તારોની અંદર કપાસનો પાક ઉભેલો છે. મગફળીનું વાવેતર આ વર્ષે વધ્યું છે. મગફળી છે, સોયાબીન છે, ને સોયાબીનને તો અતિ વરસાદ છે એ ખૂબ નુકસાનકારક સાબિત થતો હોય છે. સોયાબીનના છોડ છે એની અંદર અનેક પ્રકારની ડિઝીઝ આવી જતી હોય છે અને જેને કારણે છોડ સુકાઈ જતો હોય છે. એ પછી એરંડા અને તુવેરના વાવેતરો પણ હવે થઈ ગયા છે ને ઘણી જગ્યાએ એરંડા અને તુવેરના વાવેતર ચાલુ પણ છે. આ જે તમામ ખરીફ પાકો છે
એમાં આપણે કશું જ કરી શકતા નથી. જે વરસાદ પડે એમાં કુદરત કરે તે ઠીક એમ સમજીને આ સંપૂર્ણ હકીકત છે ને સ્વીકારવી પડતી હોય છે. પણ મારે અહીં આપના માધ્યમથી ધ્યાન એ પણ દોરવાનું છે કે જુલાઈમાં પણ અતિવૃષ્ટિના જે વરસાદો પડ્યા હતા, જેને કારણે સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડામાં જામનગરના ઘણા બધા વિસ્તાર હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, અથવા તો ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે જ્યાં અતિવૃષ્ટિને કારણે વધુ પડતું નુકસાન થયું છે. એમાં રાજકોટના પણ ઉપલેટા, ધોરાજી જેવા વિસ્તારો છે કે ત્યાં અતિવૃષ્ટિને કારણે જમીનો ધોવાઈ ગઈ છે, ખરીફ પાક નિષ્ફળ ગયો છે. હજુ પણ જુલાઈના વરસાદને કારણે રાજ્યના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ખેતરોમાં કમર સુધીના પાણી ભરેલા છે. એ સાથે જે બોટાદ હોય અથવા તો સુરેન્દ્રનગર, મોરબી જેવા વિસ્તારો હોય, કચ્છના અમુક વિસ્તારો છે કે જ્યાં વાવણી લાયક વરસાદ પણ નથી. એટલે અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ બંનેનો સામનો છે એ અત્યારે રાજ્ય કરી રહ્યું છે. અને આ પરિસ્થિતિની અંદર હવે આપણે ઓગસ્ટ 50% ઓગસ્ટ છે એ પસાર થઈ ચૂક્યો છે અને હવે વરસાદ પડશે તો પણ ખરીફ પાકમાં જે નવું વાવેતર થાય એમાં કોઈ ખાસું વળતર ન મળે. ખાસ કરીને આવી પરિસ્થિતિની અંદર આપણા રાજ્યની અંદર એક સરકારી યોજના છે, જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનાનો લાભ ત્યારે મળે કે જ્યારે અધિકારીઓ દ્વારા સર્વે કરવી અને આ સર્વેનો જે રિપોર્ટ હોય સરકાર સુધી પહોંચે અને રિપોર્ટની અંદર માલુમ પડે કે આ ખરેખર આ વિસ્તારોની અંદર અનાવૃષ્ટિ અથવા તો અતિવૃષ્ટિને કારણે નુકસાન છે, ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ છે એ ખેડૂતોને મળતો હોય છે. ત્યારે હું આપના માધ્યમથી સરકારશ્રીને પણ અપીલ કરું છું કે આ વર્ષે ચોમાસું છે એ થોડુંક અલગ પ્રકારનું છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા માહોલો પણ રાજ્યની અંદર છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ તો વરસાદ પડવાના છે, છતાં પણ તાત્કાલિક આદેશથી રાજ્યની અંદર ખેડૂતોના જે ખરીફ પાક છે એનું સર્વે કરાવવામાં આવે અને સર્વેની અંદર કાયદા મુજબ જે કાંઈ યોગ્ય લાભ મળતો હોય એ રાજ્યના દરેક ખેડૂતોને આપવામાં આવે એવી હું અપીલ કરી રહ્યો છું. સેજલબેન, આભાર પરેશભાઈ, જમાવટ સાથે જોડાવા માટે અને ખેડૂતો માટે જે ખાસ આપે જે સરસ માહિતી આપી એના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. તો વરસાદની સિઝન છે એ અત્યારે ચાલી રહી છે. ઓગસ્ટ આમ તો અડધો પૂરો થઈ ગયો છે અને ઓગસ્ટના અંતમાં અતિવૃષ્ટિ જે હોય, જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય પ્રકારના વરસાદ છે એ આવવાની શક્યતા છે રાજ્યની અંદર. અને અમુક વિસ્તારો એવા છે, જેમ પરેશભાઈએ કહ્યું કે જ્યાં વરસાદ પડ્યો જ નથી ત્યાં હવે વરસાદ પડવાની શક્યતાઓ છે. અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં અતિભારે વરસાદ પડી ચૂક્યો છે અગાઉ ઓલરેડી, એવા વિસ્તારોમાં પણ વરસાદ પડવાનો છે. આમ તો ઈશ્વરની આ કૃપા છે, પણ એની સામે કોઈ લડી નથી શકતું. એટલે ખેડૂતોને ખાસ એ જમાવટના માધ્યમથી અહીંયા અમે કહેવા માંગીએ છીએ કે આગામી સમયની અંદર વરસાદની આગાહી છે, એટલે જે પાક છે તમારો એને બચાવવા માટે તમે જે કંઈ પણ કરી શકતા હોય એના માટે જો અમે થોડા ઘણા મદદરૂપ થઈએ તો આગાહી તમારા માટે પણ છે અને રાજ્યના જે નાગરિકો છે એના માટે પણ આ આગાહી છે કે આગામી સમયની અંદર એટલે કે ઓક્ટોબર સુધી સતત વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. વચ્ચે ક્યાંક વિરામ આવશે, ફરી પાછા વરસાદ વધશે. 21 તારીખથી જે વરસાદી રાઉન્ડ શરૂ થશે એમાં પણ ખાસ 24-25 તારીખ આસપાસ જન્માષ્ટમીના તહેવાર આસપાસ જેવી રીતે પરેશભાઈએ કહ્યું કે ખૂબ વરસાદ પડવાનો છે, એટલે પ્રશાસને પણ સતર્ક રહેવાનું છે અને નાગરિકોએ પણ સતર્ક રહેવાનું છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. આપણી પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા. નમસ્કાર.